તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્મિતા સાહેબને પાણી આપો બધા ગુરબેશ। કારણ મને 22 વર્ષ તમે સાચવ્યો છે સાહેબ શ્રી। એક પણ વાલી આ યુગમાં ફરિયાદ વગરનું યુગ જ નથી, પણ 22 વર્ષ સુધી એક પણ વાલી કોઈ દિવસ એમ કહેવા નથી આવ્યા કે આ તમારી ભૂલ છે। હંમેશા મને મારી પીઠ જ થપથપાવી છે અને એના કારણે હું આ કામ કરી શક્યો છું। કોનું નામ લઉં કોનું નામ ન લઉં આ એક મોટી વિમાસણ છે। જે દિવસે અહીં હાજર થયો ત્યારથી આ ગામના વડીલો જે અત્યારે હયાત નથી બહુ સહકાર આપ્યો। મારા દીકરાએ કહ્યું એમ કદાચ આ કામ મારો પરિવાર પણ નથી કરી શક્યો। આજે સામે બેઠેલી બહેનો એક સસરા તરીકે મને નિભાવ્યો, વડીલ તરીકે નિભાવ્યો। કોઈ દિવસ ખુલ્લા મોઢે મારી સામે ના આવ્યો। આનાથી મોટું સન્માન શું હોય? એટલે સૌ પ્રથમ તો આ કકાશના ગામ, આ વિસ્તાર લીંબડી ખલીપુર, કારણ કે મેં જે વાત મૂકી સહજ સ્વીકારી, એટલે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારો શાળા પરિવાર જે અમે સતત બધા 20 વર્ષ રહ્યા, કમશીભાઈ હું તો 30 વર્ષ ભેગા રહ્યા। આ બધા મારાથી સિનિયર હતા। અહીંયા બેઠેલા કનુભાઈ, દશરથભાઈ, પણ મને આચાર્ય તરીકે એમને પ્રમોટ કર્યો, કારણ કે એ વખતે હું જયરામભાઈથી જ સિનિયર હતો। બધા મારાથી સિનિયર હતા, પણ એ લોકો મને સહકાર આપી ગયા અને મેં કામ કરી ગયા। આ સમયે હું મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને મારા ધર્મપત્નીના પિતાશ્રી કે જેમણે અમને સતત આ કામ કરવા જ રાખ્યા। મારી 40 વર્ષની નોકરીમાં મેં કોઈ દિવસ રજા નથી મૂકી। એનું કારણ એ બે વડીલો હતા। બંને જણા કે તમે નોકરી સંભાળો, તમે ગામનું કામ કરો, તમારા સંતાનોનું કામ કરો, સામાજિક જવાબદારી અમે નિભાવીશું। આજે બે હાજર નથી, એમને હું શ્રદ્ધાંજલિ અર્પું છું। મારી કોઈ દિવસ 12 સીએલો પૂરી નથી કરવા દીધી। આજે હું નિવૃત્ત થાઉં છું, મારા ખાતામાં બધી મેડિકલ રજાઓ એમના એમ પડી છે, એ બંનેના કારણે છે। એમણે ખૂબ અમને આશીર્વાદ આપ્યા। અમારી સાથે જોડાયેલા દિનેશભાઈ હોય, અશોકભાઈ સાહેબ, અમારા વિભાગના જે કર્મચારીઓ હતા, મારું પે સેન્ટર, મારા પે સેન્ટરના આચાર્યશ્રીઓ, મેં તો ઘણા બધા સાથે કામ કર્યું। બધી જગ્યાએ હું સાચો નહીં હોઉં, પણ બધાએ સ્વીકારી લીધો। અશોકભાઈ સાહેબ તો અહીંયા કામ કરતા કરતા જ્યારે પણ આવ્યા ત્યારે મને કે તમે આટલું કામ કરો છો, શ્રેષ્ઠ શિક્ષકના હકદાર છો। મેં કીધું સાહેબ મારી પાસે કોઈ ફાઇલ નથી। મને કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તો છે ને? મેં સાહેબને પાસપોર્ટ સાઇઝનો ફોટો આપ્યો। મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અશોકભાઈ હું તમને નમન કરું છું, એમણે અપાવ્યો। મારી શાળાનો સ્વચ્છ શાળાનો એવોર્ડ રૂપાણી સાહેબ પાસે લઈ જઈને મને એવોર્ડ અપાવ્યો। ગુજરાતની 20 શ્રેષ્ઠ એસએમસીમાં કકાશનાને સ્થાન અપાવ્યું। મારું ડાયટ વીડી અડિયોલ સાહેબે મને બોલાવી શ્રેષ્ઠ શાળાની, કારણ કે ગામ તો નાનું છે સાહેબ, મારા ગામમાં તો ગણીએ તો 40 કુટુંબ છે, બીજા બધા તો આજુબાજુથી જોડાયેલા છે। આ ગામમાં ગ્રામ પંચાયત નથી, છતાં પણ બાજુના ગામમાં રહી કનોડાના સરપંચશ્રીએ પણ આપ્યો। એટલે આપ સૌનો મારો પરિવાર ખૂબ ઋણી રહેશે। અમે કદાચ અહીંયા હાજરી પત્રકમાં સહી નહીં કરીએ, પણ તમારા હૃદયમાંથી, તમારા સાથેથી કદી નહીં જુદા પડી શકીએ। ભગવાન આ ગામને આવીને આવી સદબુદ્ધિ આપે, આ લોકોને આવીને આવી સદબુદ્ધિ આપે। અને મારા ગયા પછી મારા રાજેશભાઈ, મારા સ્ટાફને મને જેવો સહકાર આપ્યો છે એવો ને એવો સહકાર આપે। હું છેલ્લા 10 દિવસથી જોઉં છું કેટલું દોડે છે। કાલે રાત્રે 12 વાગ્યા સુધી ગ્રામજનો અહીંયા હાજર રહ્યા।
આ બીજું કામ ન કરી શકે સાહેબ. આ ભાવના છે. અને શિક્ષકો પાસેથી કઈ રીતે કામ લેવું એ ગામ લોકોની આવડત છે. કાલે પણ ગામજનોએ મને કહ્યું સાહેબ ઘોડા અમારા છે, ડીજે અમારું છે, તમને શું વાંધો છે? ત્યારે મેં બે હાથ જોડીને કીધું તમે તો મને હાથી ઉપર બેસાડ્યો છે, હવે શું કામ ઘોડા ઉપર લાવો છો? હું ફરીથી આ ગામજનોનો આભાર માની આપ સૌનો હૃદયથી આભારી છું. આપને જ્યારે પણ જરૂર પડે, જમીન દફતરમાં મારો મોટો દીકરો છે, સમાજ કલ્યાણમાં મારો નાનો દીકરો છે, મહેસાણા સિવિલમાં મારી પુત્રવધુ છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે આપ તો આવજો, અમારો ઉપયોગ લેજો. સારા નરસા બધા પ્રસંગોમાં આપ મારા ઘેર આવ્યા છો, હું ચોક્કસ આપના ત્યાં હાજર થઈશ. આ સંસ્થાએ આપણા નાના ગામે આવડો મોટો કાર્યક્રમ ઉઠાવી લીધો છે, તો હું શું આપી શકું? પણ ગુરુ દક્ષિણામાં તો અમારા સ્ટાફને સપોર્ટ કરજો. અને કંઈ વધુ નહીં, ફૂલ નહીં તો ફૂલની પોખરી 1 લાખ રૂપિયા હું શાળાની દાન જાહેર કરું. અને મારા દીકરાઓએ પણ સવારે મને કહ્યું કે સાહેબ પપ્પા આવતીકાલે તમારો બર્થડે છે, શાળાએ જો કેવો સમય પસંદ કર્યો છે. આજે મને 58 વર્ષ પૂરો થાય છે, આવતીકાલે 59મું વર્ષ પૂરું થાય છે. એટલે મારા બંને દીકરા પણ શાળામાં 11,000 રૂપિયાનું દાન જાહેર કર્યું છે. જય હિન્દ, જય જય.